સુરત પોલીસ ખાતું ગુનેગારોને ડામમાં તેઓ સામે પાસા સહિતની કાર્યવાહી કરી રહી છે। તો સુરતમાં ગુનાઓ આચરી પાસામાં ગયેલા પાસામાંથી છૂટી આવ્યા બાદ આરોપીઓ હાલ શું કરી રહ્યા છે અને ફરી તો ગુનાખોરીના રવડે નથી ચડ્યા, તેમ કે પોલીસ દ્વારા આરોપીની તપાસ કરાઈ રહી છે। તો સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત શહેરના પાસાના આરોપીઓ કે જેઓને છૂટીને આવ્યા હોય તેવું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં ઓળખ પરેડ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી जो एक જેટલા भी ગુનેગારો છે जो बारंबार जो પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પણ લે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ।